સૌને વિનંતી છે કે આ કથાની અંદર જાહેર આમંત્રણ છે, માટે સૌ કોઈએ આ કથાનો લાભ લેવો। આપણે કે છેલ્લા કેટલાય સમયથી જેની વાત કરતા હતા અને એ અવસર જ્યારે આપણે આંગણે આજે આવીને ઊભો છે ત્યારે આજે ભાગવત કથાનું આયોજન કરેલ છે। અને આપ સર્વે જાણો છો તેમ કે માત્ર 11 વર્ષની ઉંમરે જે દેવીજી આપણને કથાનું રસપાન કરાવવાના છે તે ભાગવત કથાના યજમાન પદે છે કેશવલાલ જયસિંહદાસ પટેલ અને કાંતાબેન, રાજુભાઈ પટેલ તથા અંકિતા પટેલ અને ધીરજભાઈ પટેલ તથા આરતી પટેલ। હવે આપણા આંગણે જ્યારે અહીંયા વ્રજવાસીઓ ઉપસ્થિત છે ત્યારે હું લવાતુર ગામ વતી, યજમાન વતી, તોત્રી યુવક મંડળ વતી તથા નવરાત્રી મહોત્સવ યુવક મંડળ વતી સર્વે વ્રજવાસીઓનું, દેવીજીનું તથા તેમના માતા પિતાનું હાર્દિક સ્વાગત કરું છું। અને હવે સૌથી પહેલા સાધ્વી ચિત્રલેખા દેવીજીનું સ્વાગત કરવા માટે મુખ્ય યજમાન પદે રહેલ કાંતાબેનને વિનંતી કરીશ કે તેઓ પુષ્પમાલાથી ચિત્રલેખા દેવીજીનું સ્વાગત કરશે। તો શ્રી કાંતાબેન। અને હવે કેશવલાલ પટેલ ફ્રોમ યુએસ ને વિનંતી કરીશ કે તેઓ પંડિત શર્માજીનું પુષ્પમાળાથી સ્વાગત કરશે। तो पंडित शर्मा जी। मैं व्रजवासियों से एक खास निवेदन करना चाहता हूँ कि मैं यहाँ से जिसका भी नाम बोलूँ वो जरा आगे आएंगे। क्या है कि हम आपको नाम से पहचानते नहीं, इसलिए मैं यहाँ जिसका भी नाम बोलूँ वो आगे आएंगे जिससे हम आपको पहचान सके। अब मैं अंकिता जी को विनंती करूंगा कि वो माता जी का पुष्पमाला से स्वागत करेंगे। पूजनीय माता जी। હવે રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ વીરજીભાઈનું સ્વાગત કરશે। તો શ્રી વીરજીભાઈ। ધીરજભાઈને વિનંતી કરીશ કે તેઓ મનોજજી શાસ્ત્રીનું સ્વાગત કરશે। મનોજજી શાસ્ત્રી। આરતીબેનને વિનંતી કરીશ કે તેઓ રવિશંકરજી રુદ્રનું સ્વાગત કરશે। રવિશંકરજી રુદ્ર। મનોદાસને વિનંતી કરીશ કે તેઓ શંભુજી ચરણનું સ્વાગત કરશે। શ્રી મનોદાસ। મજરાથી ભલારેલ અશોકભાઈને વિનંતી કરીશ કે તેઓ ગિરીશજીનું સ્વાગત કરશે। શ્રી ગિરીશ। રશ્મિકાંત પટેલ ઉર્ફે લાલભાઈ, એમને વિનંતી કરીશ કે શક્તિજીનું સ્વાગત કરશે। શ્રી લાલભાઈ। લાલભાઈ સ્વાગત કરશે શક્તિજીનું। तुषारभाई ने विनंती करीश के तेओ विधानजीનું સ્વાગત કરશે। तुषारभाई। अरे हवे આપણે જે જગ્યા ઉપર કથાનું રસપાન કરવાના છીએ તે જગ્યા જેમને આપી છે તે જગ્યાના દાતાશ્રી દાહીબા સ્ટેડિયમના ઓનર દાહીબાને વિનંતી કરીશ કે તેઓ ઉત્તમજીનું સ્વાગત કરશે।
દિવ્યેશ ભાઈ વિનંતી કરીશ કે તેઓ સૂરજજીનું સ્વાગત કરશે. દિવ્યેશ ભાઈ ને વિનંતી કરીશ કે તેઓ સૂરજજીનું સ્વાગત કરશે. નવરાત્રી મહોત્સવ યુવક મંડળ વતીથી જે ધાર્મિક સ્ટેજના શણગારના સ્પેશિયાલિસ્ટ કમલેશભાઈ અંબાલાલને વિનંતી કરીશ કે તેઓ મનીષજીનું સ્વાગત કરશે. હવે વિક્રમજીનું સ્વાગત કરવા માટે અશ્વિનભાઈ બી પટેલને હું વિનંતી કરીશ કે તેઓ વિક્રમજીનું સ્વાગત કરશે. અશ્વિનભાઈ બી પટેલ અને ગંગા માસીને વિનંતી કરીશ કે તેઓ નું સ્વાગત કરે છે. અને હવે અહીંયા આપણે સ્વાગત સ્માન કરતા હોઈએ ત્યારે આપણે આપના મોબાઈલ વાઇબ્રેટ મોડ પર રાખીશું. અને હવે હું વિનંતી કરીશ વિરજીભાઈને કે તેઓ આગળનું સંચાલન કરશે. આ ગરવું ગુજરાત છે, આપણે હંમેશા સ્વાગત બહુ મોટા પાયા ઉપર કરતા હોઈએ છીએ. સરસ રીતે બધાનું સ્વાગત થયું. હવે હું દેવ ભૂભૂતિ દેવી સાધ્વી ચિત્રલેખાજી ને વિનંતી કરું એ પહેલા એક પૂર્વ ભૂમિકા તમને મારે કહેવાની છે કે આપણે ગ્રહસ્થ, આપણે બધાને ખ્યાલ છે કે હંમેશા આપણે ખેતી, પટેલો બધા ખેતી કરતા આપણે, અને ખેતી કરતા કરતા આપણે બધાને મનમાં એવું હોય કે જેમ બને મારો દીકરો ડોક્ટર, એન્જિનિયર કે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આ બને. આના માટે આપણે તન મન અને ધનથી હંમેશા ઉદાર ભાવે આપણા પુત્રો પુત્રી માટે મહેનત કરતા હોઈએ છીએ. અને મારું એવું માનવું છે, ધર્મના શાસ્ત્રોના અભ્યાસને અંતે મને એવું લાગે છે કે 3 પેઢીએ સફળતા મળતી હોય છે. જે વસ્તુ મારા ફાધરે નક્કી કરેલું કે મને ડોક્ટર કરવો છે, હું ન થઈ શક્યો, પણ મારી દીકરીને મેં આ ડ્રીમ કીધું અને શી બીકેમ અ ડોક્ટર ઇન ધ યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા. એટલે મને એવું લાગે છે કે દરેક વસ્તુને 3 દાયકાનો સમય, 3 દાયકા તો નહીં પણ 3 પેઢીનો સમય લાગે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ દેવી ચિત્રલેખાજી છે. શોર્ટમાં તમને કહું, શર્માજીના ગ્રાન્ડફાધરનું નામ શ્રીરામ શર્મા. એમણે એટલો સરસ ભજન કર્યું વૃંદાવનની અંદર, તમે કલ્પના કરો 1.5 year બિફોર વ્રજની સ્થિતિ કંઈક જુદી જ હતી. અત્યારે તમે જશો તો ઝાડ નહીં મળે, ખાલી પથ્થર જોવા મળશે. પણ એ વખતે જે વ્રજની કન્ડિશન હતી અને એમાં રાત્રે 2 વાગે ઉઠી અને પોતાના રૂમની અંદર હાથમાં ખડતાલ લઈ અને રાધે 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 રાધેનું ભજન એ શ્રીરામ શર્માજીએ કર્યું. એમના દીકરા રાધેશ્યામ શર્મા, તો રાધેશ્યામ શર્મા છે એ ભજન કરતા, પણ એમના જે વાઇફ હતા એ એટલું બધું ભજન કરતા કે રાત્રે 2, 3, 4 કલાક સુધી પોતે ભજન કરતા હોય. અને એમના દીકરા ટીકારામજી કે જેમણે માત્ર ભજન સિવાય કશું જ ન કર્યું, એમણે ભજન કર્યું અને કરાયું. એટલું અમેરિકા જ્યારે આવે, અહીંયા તમે જોશો 24 જ્યારે જાગતા હશે એટલા સમયમાં એના હાથમાં હરે રામ હરે કૃષ્ણની માળા અને મોઢામાં મંત્ર. તો એમના આ 4થી પેઢીએ દેવી ચિત્રલેખાજી, એમને ઘરે ભગવાનના આવા આશીર્વાદ, આવી કૃપાથી એમનો જન્મ થયો છે. અને એ દેવી ચિત્રલેખાજીનો એક જ ઉદ્દેશ્ય છે, એમણે खांभी गांव के अंदर देवी जी का श्री हरिनाम प्रचार सेवा समिति नाम का एक ट्रस्ट चल रहा है. ये ट्रस्ट में एक ही भाव है लोगों का कि हरिनाम कीर्तन जगत में कैसे करवाए. देवी जी 5 वर्ष की उम्र से भागवत का गुणगान कर रही है. आज आपके सामने 11 वर्ष 11 महीने की देवी जी उपस्थित है. हम आप सब की ओर से, माता पिता ब्रजवासियों की ओर से हम प्रार्थना करेंगे देवी जी को कि अब वो सुखमुनि की जगह पे बैठे हैं और वेद व्यास भगवान का बनाया हुआ भागवत का पान हमें करवाए. ऐसी हम